સમયની વાત એટલા માટે યાદ આવી કે આપણી આ જ કોસા ચોકડી ઉપર હું ચાની કીટલી ઉપર પાટલી ઉપર હોઈ રહેતો હતો ભાઈ। જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણા લોક લાડીલા જિગ્નેશ કવિરાજને તો તમે જાણો જ છો, તેમના અવનવા ગીતો આવતા જ હોય છે અને તેમના ગીતો બૂમ પડાવે છે। મિત્રો, જિગ્નેશ કવિરાજે તેમના વીતી ગયેલા સમયની વાત કરી। આગળ હું તમને વિડીયો બતાવું તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સમયની વાત એટલા માટે યાદ આવી કે આપણી આ જ કોસા ચોકડી ઉપર હું ચાની કીટલી ઉપર પાટલી ઉપર હોઈ રહેતો હતો ભાઈ આજ। અને હવારે દૂધનું ટેન્કર આવે, ટ્રક આવે દૂધનું, અને મારે ખેરાલુ ડેરી જાય અને એમાં બેસીને હું સવારે 5-6 વાગે 7 વાગે જતો હતો ભાઈ। હા, કોઈને કહીએ કે ગાડીમાં બેહાડો, કોઈ બેહાડે નહીં ભાઈ। હા, અમારા વગાડવા વાળા ઘણા કલાકારો બધા એવા કહીએ ગાડીમાં બેહાડો ને કઈ જગ્યા નહીં ભાઈ।